આ સંસારમાં તમને ફ્લેટ મળ્યો, તમને દાગીના મળ્યા, તમને ગાડી મળી, તમને સોફા સેટ મળ્યા, તમને ડાઇનિંગ ટેબલ મળ્યું, તમને જે પણ ચીજ મળી છે એ બધાના તમે ટ્રસ્ટી છો, માલિક નથી. मालिक कौन? शिरडी के साईं बाबा का सूत्र क्या है? सबका मालिक, सबका होय के न होय अपना मालिक. मारा आ बधा सामग्रीनो मालिक हूँ नहीं. कोण छे? प्रभु छे. कारण के आ चीज मने कोना प्रभावे मળી? प्रभु. मानसो बोलो नहीं भले, नीचे उतर्या પછી આ ચપ્પલ કોના? તો એમ નહીં કહેતા પ્રભુના. ચપ્પલ ભલે મારા છે પણ યુઝ કરવા પૂરતા જ મારા છે, બાકી એ પ્રાપ્ત થયા છે તો પ્રભુના પ્રભાવે. હમણાં નીચે ઉતરો ને આડા આવડા થઈ જાય તો સમજવાનું કે પ્રભુનો પ્રભાવ ગયો. પ્રભાવ ગયો ધેટ મીન્સ મારું પુણ્ય ગયું. તમને મળેલી સામગ્રી, તમારા હાથે થતા સત્કાર્ય, એક પ્રભુની પૂજા કરો છો ને, એક અઠ્ઠમ કરશો ને, એક 24 દિન દીક્ષા તપ કરી રહ્યા છો ને, બધું જ કોનો પ્રભાવ? પ્રભુ. તપસ્વીઓ બોલે છે ને સાટામાં તો શું બોલે? પસાય એટલે પ્રભાવ. ખાલી તપમાં નહીં, દરેક જગ્યાએ બોલો. એક પૂજા કરી દેવગુરુ પસાય, એક સામયિક કર્યો પ્રભુનો પ્રભાવ. પ્રભુનો પ્રભાવ જો તમારા પર નહીં હોય ને, તમે ઈચ્છો તો પણ સામયિક નહીં કરી શકો. જે પણ ધર્મ તમારા જીવનમાં સત્કાર્ય થાય છે, પ્રભુનો પ્રભાવ. 5 લાખ રૂપિયા સુકૃતની અંદર તમે જ્યારે વાપરો છો ને, તમે એમ નહીં માનતા મેં છોડ્યા. આ કોણે છોડાવ્યા? પ્રભુએ છોડ્યા. પ્રભુનો ભક્ત ક્યારે એમ ન કે મેં લાભ લીધો, સંઘે લાભ. અને ક્યારેક જયેશભાઈ સામે ચડીને તમને કોઈક લાભ આપે ત્યારે એમ નહીં કહેતા આ લોકોએ મને પરાણે બજાડ્યો. તમે એમ કહેજો મારામાં કંઈક યોગ્યતા જોઈ માટે મને સંઘે લાભ આપ્યો. બાકી મારા જેવી પાર્ટી આ 25 બેઠી છે, કોઈના પર નજર ન પડી, મારા પર પડી. આ જ છે મારી પાત્રતા. આ જ પ્રભુનો પ્રભાવ નિરંતર વયા કરે છે. જો વરસાદ નિરંતર વહેતો હોય ને તો બધા ઉપર પડે છે, બરાબર છે. એ ઝૂંપડાપટ્ટી પર પણ પડે છે, બંગલા પર પણ પડે છે, અપાર્ટમેન્ટ પર પણ પડે છે. એ ક્યારે પાર્શિયાલિટી રાખે છે કે જેટલા એપાર્ટમેન્ટ છે એના પર પડવું છે, ઝૂંપડપટ્ટી પર નથી પડવું, નીચાણવાળા વિસ્તાર ઉપર નથી જવું ને ઊંચાણવાળા જ વિસ્તાર પર? આવી કોઈ પાર્શિયાલિટી રાખે છે? એ એક સરખો પડે છે. તમે જે ઝીલશો એ મુજબ તમારું પાત્ર ભરાશે. તમે વાટકો લઈને ઊભા રહેશો તો વાટકો ભરાશે, ગ્લાસ લઈને ઊભા રહેશો ગ્લાસ ભરાશે, તપેલી લઈને ઊભા રહેશો તપેલી ભરાશે, અને બાલદી લઈને ઊભા રહેશો તો, અને પાત્ર ઊંધું રાખશો તો કંઈ નહીં. અરે ચત્તું રાખ્યું પણ કાણાવાળું રાખ્યું તો પણ. તમારા હૃદયને જરાક વિશાળ કરી દો. પ્રભુની કરુણા, પ્રભુની કૃપા, પ્રભુનો પ્રભાવ નિરંતર વરસી રહ્યો છે. પાત્ર મોટું કરશો તો તમારું પાત્ર વધારે ભરાશે, પણ એમાં શંકાનું કાણું જો પાડ્યું હશે, ખલાસ, બધી જ કરુણા અંદરથી વહી જશે. હે, આ બધું પ્રભુ કરે છે. આ શંકા છે. ભગવાન જો આમ કરતો તો એને મારા આ વખતે આવા કામ વખતે એને કેમ મને આવું કામ ન કરી આપ્યું, એને કેમ મને સહાય ન કરી આપી? આ શંકા છે. તમને ફરીથી કહી દઉં, તમારા જીવનમાં ઈચ્છાનુસાર થાય તો પ્રભુનો પ્રભાવ છે જ. તમારી ઈચ્છાનુસાર ક્યારેક ન પણ થાય તો એમાં પણ પ્રભુનો